ડભોઈ નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર જય કિશન તડવીની સૂચના અનુસાર વ્યવસાય વેરો ન ભરાતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। નગરપાલિકાની વસૂલાત ટીમે ડભોઈ શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યવસાય વેરાની બાકી રકમ ધરાવતા વેપારીઓની દુકાનો સીલ કરીને દંડાત્મક પગલાં લીધા છે। આ કાર્યવાહી અંતર્ગત રાધે કોમ્પ્લેક્સમાં આવેલા ટેટુ સ્ટુડિયો શિવમ હોઝિયારી નામની દુકાનોને સીલ કરવામાં આવી છે। નગરપાલિકાની આ કાર્યવાહીથી વ્યવસાય વેરો ન ભરાતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે। આ કામગીરીમાં પાલિકાના અધિકારી રાજેશભાઈ કટારિયા, શિવમજી તડવી, નીતિન વસાવા, યુવરાજ શિનોરા, પરેશભાઈ સોની અને સભાવેશભાઈ વસાવા સહિતની ટીમ જોડાઈ હતી। નગરપાલિકા દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે જે વેપારીઓ સમયસર વ્યવસાય વેરો નહીં ભરે તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી ચાલુ રહેશે। આ પગલાંનો મુખ્ય હેતુ નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરાની નિયમિત વસૂલાત સુનિશ્ચિત કરવાનો છે। ભવિષ્યમાં પણ આવી જ કાર્યવાહી થનાર હોય વેપારીઓને નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરો સમયસર અને તાત્કાલિક ભરવા જણાવવામાં આવે છે। ડભોઈના ચીફ ઓફિસર જય કિશન તડવી સાહેબના આદેશ અનુસાર અમારી વ્યવસાય વેરા તેમજ લાયસન્સની ટીમ આજરોજ 11/9/2025ના રોજ રાધે કોમ્પ્લેક્સની વિઝિટ લેતા ત્યાંના દુકાનો ટેટુ દુકાન કરીને નામની જે હતું ચેકિંગ કરતાં હાથ ધરવામાં આવે છે કે કોઈ પ્રકારનું લાયસન્સ કે કોઈ પ્રકારના કશું વ્યવસાય વેરાનું એમની પાસે કશું પુરાવો ના હોવાથી અમે એ દુકાનને સીલ કરેલ છે। અને આ પ્રમાણે જ ડભોઈ જનતાને પણ જણાવવાનું કે વ્યવસાય વેરો ટાઈમસર જો વ્યવસાય વેરો ભરવામાં ના આવે તો એ દુકાનો પર અમને સીલ કરવાની અમે કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ કેટલી દુકાનો સીલ કરવામાં આવી છે? આજરોજ હમણાં 2 દુકાનો સીલ કરેલી છે ને એના પછીની જે દુકાનો અમે કાર્યવાહી ચાલુ કરવાની તૈયારી જ છે।